અહીં એક મનપસંદ ત્રિકોણ દોર્યો છે અને આપણે તેના અંદરના ખૂણાઓના માપ નામ તરીકે આપ્યા છે. આ ખૂણાનું માપ છે x, આ ખૂણાનું માપ છે y અને આ ખૂણાનું માપ છે z. અહીં આપણે એ સાબિત કરવા માંગીએ છીએ કે ત્રિકોણમાં ત્રણેય અંદરના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થવો જોઈએ. x + y + z બરાબર 180 અંશ થવો જોઈએ. જે રીતથી આપણે સાબિત કરીશું તે માટે સમાંતર રેખાઓની છેદિકા અને તેના વડે બનતા ખૂણાઓનું જ્ઞાન હોવું જરૂરી છે. આવું સાબિત કરવા માટે આપણે ત્રિકોણની બધી બાજુઓ કે જે રેખાખંડ છે તેને લંબાવીને રેખા બનાવીશું. અહીં આ નીચેના રેખાખંડને એક દિશામાં આગળ વધે તે રીતે લંબાવીશું. પછી એવી જ રીતે બધા રેખાખંડ માટે કરીશું. આપણી પાસે આ ગુલાબી રંગની રેખા છે. આ રેખાને સમાંતર બીજી રેખા આપણે દોરીએ જે ત્રિકોણના આ શિરોબિંદુમાંથી પસાર થશે. આપણે હંમેશા કરીએ છીએ તે રીતે જ આપણે કરીશું. આપણે આ બિંદુ પરથી શરૂઆત કરીશું અને એક જ દિશામાં રેખાને આગળ લંબાવીશું જે ક્યારેય આ રેખાને છેદશે નહીં. આપણે આ રેખાને ઘણી દૂર કે ઘણી નજીક દોરીશું નહીં. આ રેખાને ક્યારેય છેદવા દઈશું નહીં. અહીં આ બંને રેખાઓ એકબીજાને સમાંતર છે. હવે આપણે આપણા મૂળ ત્રિકોણની બીજી બે બાજુઓ માટે વિચારીએ અને તેમને પણ રેખા તરીકે વિસ્તારીએ. તેથી આ રેખાખંડને વિસ્તારીને તેને રેખા બનાવીશું. અહીં મારાથી જેટલું સારું બને તેટલું હું દોરવાની કોશિશ કરું છું. તેથી આપણે આ રેખાખંડને લંબાવીને આપણે રેખા બનાવી. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ બંને સમાંતર રેખાઓની આ છેદિકા છે. જો આપણી પાસે આ બંને સમાંતર રેખાઓની છેદિકા હોય તો આપણને તેને અનુરૂપ ખૂણાઓ મળશે. અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ છેદિકાની નીચેની ગુલાબી રંગની રેખા અહીં x ખૂણા પાસે છેદે છે અને ત્યાં ખૂણો બને છે. તેવી જ રીતે અહીં પણ એક ખૂણો બને છે. જ્યારે આ છેદિકા ઉપરની ભૂરી રંગની રેખા સાથે છેદશે તો શું થશે? તે ઉપરનો ખૂણો ખરેખર તો x જ થશે. અને બીજી એક બાબત એ છે કે આ ખૂણા x સાથે બીજો ખૂણો બને છે જે તેને સમાન હોવો જોઈએ. આ છેદ બિંદુની વિરુદ્ધ બાજુએ તમને અહીં આ ખૂણો મળશે. આ બંને ખૂણા એકબીજાના અભિકોણ છે. જો આ ખૂણાનું માપ x હોય તો આ ખૂણાનું માપ પણ x જ થાય. તો ચાલો આ જ બાબત આપણે ત્રિકોણની ત્રીજી બાજુ માટે કરીએ જેને હજુ સુધી આપણે રેખા તરીકે વિસ્તરણ કર્યું નથી. તો ચાલો તે આપણે કરીએ. અહીં આપણે આ રેખાખંડને રેખા તરીકે વિસ્તાર્યું છે. હવે તે આ બંને સમાંતર રેખાઓની છેદિકા છે. અહીં આ y ખૂણાને જુઓ. આ ખૂણો છેદિકા અને નીચેની સમાંતર રેખા સાથે બનતો ખૂણો છે. તો વિચારો કે તેને અનુરૂપ ખૂણો કયો થશે? આ છેદિકાની ડાબી બાજુએ આવું કંઈક હશે. આ તેને અનુરૂપ ખૂણો છે y, જે આ લીલી અને ભૂરી બંને સમાંતર રેખાઓ વડે બનતો ખૂણો છે. તો તેનો અભિકોણ કયો થશે? તો તેનો અભિકોણ ખૂણો કયો થશે? તેમજ તેનું માપ y જેટલું હશે. આપણે આ સાબિતીની ઘણી નજીક પહોંચી ગયા છીએ.
કારણ કે આપણી પાસે આ ખૂણા અને આ ખૂણાનું માપ છે. અહીં આ ખૂણાનું માપ x છે અને આ ખૂણાનું માપ z છે. તે બંને પાસેના ખૂણા છે. આપણે આ બે બહારના કિરણો લઈએ કે જેનાથી આ ખૂણો બને છે. તેથી હવે આપણે આ ખૂણા વિશે વિચારીએ. તો હવે વિચારો કે આ મોટા ખૂણાનું માપ શું હશે? આ ખૂણાનું માપ થશે x વત્તા z. અહીં આ ખૂણો તેનો પૂરક કોણ છે, તેથી તેનું માપ y જેટલું થશે. તેથી આ મોટા ખૂણાનું માપ x વત્તા z આ લીલા રંગની દોરેલી રેખા પાસે બનતો ખૂણો કે જે y છે. તેથી તેમનો સરવાળો હંમેશા 180 અંશ થાય, કારણ કે આ બંને ખૂણા એકબીજાના પૂરક કોણ છે. તેના બરાબર 180 અંશ થશે, કારણ કે તેઓ એકબીજાના પૂરક કોણ છે. તેથી x વત્તા z વત્તા y બરાબર 180 અંશ. હવે આપણે આ મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવીએ. x વત્તા y વત્તા z બરાબર 180 અંશ. હવે આપણી સાબિતી અહીં પૂર્ણ થાય છે. ત્રિકોણના અંદરના ત્રણેય ખૂણાઓના માપ x વત્તા z વત્તા y છે અને તેમનું માપ 180 અંશ જેટલું, તેમનો સરવાળો 180 અંશ જેટલો થાય છે. તેથી અહીં ફરી લખ્યું છે તે મુજબ x વત્તા y વત્તા z બરાબર 180.